લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી, કપાસ, તુવેર અને એરંડા સહિતના પાકમાં ભયંકર નુકસાની જોવા મળી છે. ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ધારી તાલુકાનું કુબડા ગામ પણ વરસાદના કહેરથી બચી શક્યું નથી. ધારી તાલુકાનું કુબડા ગામ મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે, જે સિઝન દરમિયાન ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે. મગફળી તેમજ કપાસના ઝીંડવા પણ ખરાબ થયા છે. મગફળીમાં ફૂગ વળવા લાગી છે, તો કપાસ ભીનો થઈને ફરીથી ઉગવા મળ્યો છે. વળી સાથે તુવેરના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી છે, તો એરડામાં પણ વરસાદના પાણી અડી જવાને લઈને પાક નિષ્ફળ થયો છે. વળી કપાસમાં પાણી લાગવાથી કપાસના ઝીંડવા ફરીથી ઉગવા લાગ્યા છે. જગતનું તાત કહેવાતું ખેડૂત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડાઈ લડી રહ્યો છે, ત્યારે કુદરત પણ રૂઠી હોય તેવી રીતે બદલો લઈ રહી છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર કમોસમી વરસાદે કહેર ફેલાવ્યો છે, ત્યારે ધારી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં બસ ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલા પાકનું સર્વે કરાવીને સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે, જેથી ખેડૂત પણ આત્મનિર્ભર બની શકે. ખેડૂતોએ પોતાની વ્યથામાં જણાવ્યું હતું કે એ દિવસ દૂર નથી કે જગત માટે અનાજ પકવતો ખેડૂત ખુદ એક દિવસ નામશેષ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસમાં જ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટાભાગના એરિયાઓમાં પડી રહ્યો છે, ત્યારે માત્ર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ઉપર તો માઠી દશા બેસી હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, લક્ષ્ય ન્યૂઝ. ઉનાળામાં અમારે બધા વાવણી સારી થઈ ગઈ હતી, વાવઠા રૂપી વરસાદ થયો હતો એના માટે એ સારું હતું. અત્યારે આ 5 દિવસ છે, એક ધારો વરસાદ પડે છે, બધામાં અમારે નુકસાની છે. માંડવીમાં છે, સોયાબીનમાં છે, તુવેરમાં છે, એરંડામાં છે, બધી રીતે રૂમ છે. સરકારશ્રીને વિનંતી કરી તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતને થોડો ઘણો લાભ મળે એવું કરો. મારું નામ સુરેશ સુખડિયા છે, મારું ગામ કુબડા છે. કુબડા ગામનો એક જાગૃત ખેડૂત છું. વર્તમાન સમયની અંદર આ ખેડૂતની જે સિંગ છે મગફળી, કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું. છેલ્લા 5 દિવસથી યાની કે સતત 25 તારીખથી વરસાદ પડે છે. પાથરા પતી ગયા છે, સિંગ ઉગી ગઈ છે અને ઢોર ખાય એવો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના દોડવા આવે એવી પરિસ્થિતિ નથી રહી. જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે. કેમ થયું? કેમ નથી થતું? મોસમી વરસાદના કહેરને કારણે ધારી તાલુકાનો મોટાભાગનો જે એરડા, મગફળી, કપાસ અને સેબત તુવેરનો જે પાક નિષ્ફળ ગયો છે, તો સાહેબ એ માટે જે ખેતીવાડી વિભાગ છે એના દ્વારા શું કામગીરી કરવામાં આવી? તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબબ ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા સાહેબ, એમને પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધેલી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવ્યો છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામમાં અત્યારે હાલ નુકસાનગ્રસ્ત, અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબબ અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબબ આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે. સાહેબ, જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતના સાહેબ સહાય મળે? જનરલી જે SDRFના નોર્મ્સ છે એ મુજબ સહાય હોય છે, પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે. હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે 2 હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે. 2 હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ. ધારી તાલુકામાં સાહેબ મગફળીનું વાવેતર કેટલું થયું છે? ધારી તાલુકામાં વાત કરીએ તો આપણે ચાલુ જે સિઝન હતી એ દરમિયાન
40,000 હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો, અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે, એ 21,000 હેક્ટર જેવું એનું વાવેતર થયેલું છે. સર, આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી? હા, અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરવા નીચેથી ગામડા લેવલથી ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, અને એ પ્રમાણે આગળ જિલ્લા ખેતીવાડી અધિકારી અમે રિપોર્ટ રજૂ કરતા હોય છે અને એ સરકારશ્રીમાં એ રજૂ કરતા હોય છે. સાહેબ, આપનો હોદ્દો ને નામ? કેબી પટેલ, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ, પેટા વિભાગ, દારી.